તો અહીંયા આપણે આવી ગયા છીએ જેવીમાં દોરી લેવા માટે. અહીંથી આપણે લેવાની છે દોરી. બતાવી તો બોલું મને, બતાવી તો કેવી છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. મારું નામ છે કેવઈ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. આજનો જે વિડીયો છે મિત્રો એ બનવાનો છે દોરી ઉપર. આપણે દોરી ખસાવવા જવાનું છે. તો રાહુલભાઈને મેં કીધું હતું કે તમે આજ ગમે એમ કરીને ફ્રી થઈ જજો, આપણે બે ભાઈ જાવું. આપણી સાથે બીજા મિત્રો પણ આવવાના છે, એટલે આખો વિડીયો જોરદાર બનવાનો છે. વિડીયો પૂરો જોજો અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. બાકી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. બાકી વિડીયોમાં બનાવી રહ્યો, બહુ મજા આવશે. તો મિત્રો આજ સવારનો આપણું બ્રેકફાસ્ટનો નાસ્તો ભાખરી, કેળા અને દૂધ છે. તો અત્યારમાં અમારે શેરીમાં કેળાવાળા ભાઈ આવ્યા હતા, તો અમે કેળા લઈ લીધા. મેં કીધું કેળા ખાઈએ, અત્યારમાં થોડુંક શિયાળો છે તો પ્રોટીન મળે, કેલ્શિયમ વધે, આપણા હાડકાં મજબૂત થાય, તો લઈ લેવી. તો અત્યારે આપણે કેળાની ભાખરી ખાઈશું. તો મિત્રો અત્યારે તડકો આવે છે આપણા અગાસી ઉપર મસ્ત સૂર્યનો. તો ભાઈ આ છે આજનું વાતાવરણ. સૂર્ય દાદા મસ્ત બહાર દેખાય છે. તો આજે છે તડકો, કાલે નહોતો. આજે સારું વાતાવરણ છે. અહીંયા આવ્યો હતો તુલસીમાંને પાણી આપવા માટે, નાગરવેલના છોડને. તો થયું એવું કે મારી પહેલાં જ કોઈ પાણી અહીંયા આપીને વી ગયું છે તુલસીમાંને. હું આવ્યો ત્યાં તો પાણી પીવડાવી દીધું હતું તુલસીમાંને. હવે કાંઈ નહીં, હવે આપણે કાલે પાણી પીવડાવીશું થોડાક વહેલા આવીને. પૈસા આપો. મારો પાવડર એ જવાનો છે કે કોણ જવાનું છે? જવાના છે એમ કહેવાય. મારો 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 સોરી તો બોલે જ નહીં. સોરી બોલ. ઓલો બારીયા વાળા સ્ટોલ મસ્તીનો પીરો છે. હે તમે પૈસા આપો ને બહુ સારા લાગે. તમે જ આપતા હતા. હે મમ્મી લઈ જાઓ ને મને ફિરકી પતંગ ને એવું લઈ જાઓ. અત્યારે સુધી તમે આપતા હતા. કેવું હે મમ્મી ને એવું લઈ આવી દેતા કા ફટાકડા અને આવે ને તે પપ્પા પાસે ને આમ ઘડી કેમ કે પપ્પા લાવો ઇસ્ત્રી માર દો. જા એવું ગઈ એટલે તું કે હે તું કે એટલે તને લઈ દે. હા મને એવું કહેતો રાહુલભાઈ. તું કે એટલે તને લઈ દે મમ્મી હો ઈ કે. પછી તારું બાનું ને ભાઈ સગાવે. ઉત્તરાયણમાં એમ જ 2 દીની વાર હોય ત્યારે પાય ઓલો ભૂમિ ટેસ્ટરીમાં પાતર બધું બગાડ નાખે. તહેવાર આવે તહેવારના આગલા દિવસે કે એને 2 દી અગાઉ હોય. 2 દી અગાઉ હોય આપને એમ આપણે તો ઓલો તહેવાર આવે ને ત્યાં તમે ત્યાં સુધી આપણે હક ન થાય, જ્યાં સુધી આપણે ઘરમાં ન આવે ને એમ તહેવાર. પછી બધા દોસ્તાને એમ કેમ છે અમે કી 2 દડી અને પેલા ઓલા આપણે ટેસ્ટનરીમાં પીવરાવતા આપણે ખબર ક્યાં શ્રદ્ધા સ્ટેશનરી મોલા દડિયા કરી દે 2. હા ઈ ઓલો સંધા વાળા એમ કે ભાભી તમારા 2 રૂપિયા ઓછા લે હું તમતારે કરે છે એને રમવા ફરવાનું હોય ને જોઈએ. અત્યારે એને લેતા જ આવી તો એ કાને ટોપો બોપે પહેરાઈ લે, સ્વેટર પહેરાઈ લે. કા મમ્મી એને આટો મરાય એને ન હોય કા મમ્મી? હાલો તું રમકડાની ગાડી લઈને વહી જાય. તારે આવવું છે પતંગ લેવા કે નથી આવવું? એવું ન બોલે કાકા ને, એવું ન બોલો કાકા એમ કહેવાય. જો ભોલા કાકા આવ્યા છે હો. ઈ તો બહુ રીલ છો છે ને તે રીલ લે તાળું મારવા આવ્યા. કોણ લેવા આવ્યા? બોલા કાકા રીલ આવો આવો ભાઈ ભોલું ભાઈ. આ બહુ ફોન જોવે ને તે રીલ લે તાળું મારી દેજો. કોણ છે? આ છે જો ને રાહુલભાઈ ની આવીએ બોલો. કૈલાસ બાવાને કહેતો તમારે કેટલી પતંગ લાવવી છે? લાખ લાવવી હે? તમારે પતંગ લાવવી છે? હજુ લેવા જાય છે પતંગ ને દોરો. હા કેટલી લેતી આવજો. આવડી જમા રમો. પછી કૈલાસ બા નહીં તને સગાવા દે ધાબે હોય એનું ધાબુ છે. એની હાથ લેતી આવજો. ધાબુ છે અમારું, ધાબે કોઈ નહીં સરવાનું. હવે તો આપણે કેન્સલ કરી નાખીને પતંગ લેવા નથી લેતું આવવાનું. હા કૈલાસ બા હાટું છે. અમે જનતામાં વઈ જાવ. લે આ લે તમે બધા જનતામાં જજો. તમે ભાગ્યવાન રે પેસો કેવા છે? મારે રેવા આવી છે થોડી. તમે અમે ખાલી અમે રેવા જ આવ્યા છીએ. પણ ડાયરેક્ટ જો બાબુ હાજર હાજર છે. આ પતંગ આવતી હતી ને તમે પકડી લીધી જ નતા જનતામાં મુકતા આવ્યા. લે મમ્મી શું કીધું? જનતામાં મૂકતા આવ્યા. આવ્યા. તમે આખી સોરી કરે ના મુકતા
હે ત્યાંથી અમે જનતા બજાતા ને ત્યારે અમે મુકતા આવ્યા નહીં પતંગ લૂંટણી હશે. આમ કરી આમ લઈ કેમ કરીને કેમ લઈ લીધી બોલો લૂંટણી હશે. લૂંટારો કરે એવું કરે છે તો હાલો ભાઈ હવે આપણે દોરી લેવા જઈએ હસ્તીને લેતા જ આવી કારણ કે મજા આવે હસ્તીની જોવે આમ જવાનું નથી. તો ભાઈ આપણે છે ને માર્કેટમાં આવી ગયા છે પતંગની દોરી ઘસાવવા માટે પણ હવે એક વસ્તુ એ નક્કી કરવાનું છે કઈ જગ્યાએ દોરી ઘસાવવાની છે એ બાકી તમે માર્કેટ જોવો માર્કેટ તો મસ્ત છે પતંગનું આ વખતે આપણો પ્લાન ચેન્જ થઈ ગયો આપણે દોરી ઘસાવવાની નથી હવે આપણે લેવાની છે રેડીમેડ બરોબર આ ભોલું છે ને એને દોરી ઘસાવી છે તો એની ગોતીએ છીએ હવે એને મળે તો ઠીક છે નહીં તો આપણે રેડીમેડ દોરી લેવી છે તો અહીંયા આપણે આવી ગયા છીએ જેવીમાં દોરી લેવા માટે અહીંથી આપણે લેવાની છે દોરી જેવી પતંગવાલા પાસેથી હવે જઈએ પછી ખબર પડે કે કઈ દોરી લેવી છે એમ અલગ અલગ કલરમાં છે તું પણ નવીન જ લેતો હોય હે બોલું ક્યાં નો બતાય તો બોલું મને બતાય તો કેવી છે કલર નહીં મિત્રો વન મેન આર્મી લીધી છે આપણે કેવી લાગી છે તું તો જો આપણે અહીંથી લીધી છે જેવી પતંગવાલા દોરી એક બીજી દોરી જો અહીંથી ને હવે બાલાજી ભગવાન પેન્ટર માંજો છે ત્યાં આવી ગયા છીએ આ ભાઈ આપણી દોરી લખે છે આ જો શ્રી થાટુ બીજો દોરો ચેક કરે છે રાહુલભાઈ મને બતાવી તો દોરો તારે આ ગ્રીફિલનો છે ને તો કઈ છે આ ભાઈનું બોબિન કઈ ગયું બોલું એ જો આ દોરી લીધેલી છે AK-56 માર્વેલ તો ભાઈ કેસરી કલર ડિસાઈડ કરી લીધો છે કેસરી કલર કરવાનો છે તો ભાઈ ઈંડા આવી જાય છે આ ઈંડાનું શું કરવાનું છે આનાથી હું મજબૂત થઈ જાય દોરી મજબૂત તો કેમ આવતું નથી આવશે સફેદ જ આવું છે પીળી ઘીસી છે ને હા સફેદ જ આવવું જોઈએ ને હા તો ભાઈ સ્પેશિયલ બને છે દોરી ઘસાઈ છે સ્પેશિયલ આની અંદર નાખી દીધું છે અને આ જો બીજું ઈંડું નાખે છે હાલ હવે આની અંદર આપણી દોરી ઘસા અને આ જો આપણું બાબીન છે ચડાવી દીધું છે કઈ ડિસાઈડ કરી રાહુલભાઈ છે કે હજી કહેજે મને તું લે એટલે આ આપણું AK-56 છે આને કઈ કહેવાય એ તમે મને કહો AK-56 માર્વલ તો આપણે આ લીધી છે બરોબર અને આ દોરી ઘસાવવાની છે કાશથી ઓકે ને એક બાબીન જો આપણું પૂરું થવા એવું છે આમાં જ બધી 5000 વાર આખું આ ફાળકાની અંદર હમાઈ ગયું જો આપણી આ દોરી તૈયાર થઈ ગઈ છે અડવાની નથી કારણ કે ભીની છે હવે તો આપણો ફાળકો ચડે છે અહીંયા અને હવે આની અંદર આપણે આપણી દોરી ઘસાઈ છે જો આપણી દોરી ઓલા ભાઈ લઈ લીધી છે હા કેસરી સેમ ટુ સેમ કરી નાખો બીજી દોરી સ્ટાર્ટ કરી દીધી છે એ ભાઈ આ મારી છે દોરી બીજી દોરીનો કલર એ આપણે સેમ જો ભાઈ આપણું આ બાલાજી ભગવાન પેન્ટ માજા છે બરોબર એમાં આપણે આવી ગયા છીએ દોરી ઘસાવાઈ ગઈ છે રાહુલભાઈ લઈને આવે ઘસાવેલી દોરી વીકી નાખવાની છે પછી આપણે ઘરે જવાનું છે તો આ સ્ટોલ છે તમારે અહીંયા આવવું હોય તો આવી શકો જો ઓલા ભાઈ છે ને એ તમને વ્યવસ્થિત સમજાવશે તમારે જે ભાઈ તમારે દોરી લેવી હોય ને શાંતિથી તમને મસ્ત ભાવ વ્યાજબી બધું કરી આપશે અને અહીંયા તમારે આવવું હોય ને તો બેગમપુરા પાણીની ટાંકી આવો એટલે તમને આસાનીથી તમને મળી જાય દુકાન DM ફેશનની તમને સામે મળી જાય કોર્નર ઉપર જ છે ખૂણા ઉપરની દુકાન છે સિનેમાનું જે કોર્નર છે ને ત્યાં જ તમને મળી જાય આસાનીથી સામું જ દેખાય છે ભાઈ એક દોરી આપણી અહીંયા વીંટાઈ છે બીજી દોરી જો આપણી અહીંયા છે એ વીંટાવાનું તો રેડી થઈ છે અહીંયા બીજી દોરી આપણી વીંટાવે આપણી બીજી ફિરકી ચાલુ થઈ ગઈ છે વીંટાવાની એક ફિરકી અહીંયા છે અને બીજી ફિરકી સામે વીંટાવાનું ચાલુ છે ચાલો ભાઈ આપણી દોરી ઘસાઈને રેડી થઈ ગઈ છે જો આપણી આ દોરી ઘસાઈને રેડી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ હવે બસ હવે એને ઘરે લઈ જવાની વાર છે ચાલો ભાઈ તો હવે ઘરે જઈશું આપણી દોરી ઘસાઈ ગઈ છે આપણે લઈ લીધી છે અને
હવે રજા લઈએ અહીંથી ને હવે જઈએ ઘરે જઈને તમને બધી વાત કરું બરોબર, કઈ રીતની દોરી છે, કઈ રીતનું પાયું છે અને કઈ રીતનું છે, ઘરે જઈને વાત કરીએ. આ કોની છે સીતુભાઈ અને આ કોની છે? રસો હા, હસ્તીની. ખોલવાની છે તારે? ખોલ્યું? ખોલ દઉં, તને ફૂલવાળી ગમે છે? હા તો ઈ તારી હો. રાહુલભાઈ દોરી ખોલે છે. આપણે આ વખતે નવી ટ્રાય નવી ટ્રાય કરેલી છે. ભોલાભાઈ વાળી ટ્રાય આજે ભોલાએ કીધું ત્યાં આપણે ગયા છીએ બાલાજીમાં. તો ભાઈ આજનો વિડીયો બસ એટલો છે. ફરી પાછા આવતીકાલે મળશું અને કાલે આપણે દોરીનું ટેસ્ટ કરશું કે બાલાજીવાળા ભાઈની દોરી કેવી છે બરોબર. તો ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ. અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી પાછા મળશું. ટાટા બાય બાય, સી યુ.